આજે આપણે જે દ્વિસંકરણનો પ્રયોગ છે મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો હતો એના વિશે સમજૂતી મેળવીશું. આગળ જોઈ ગયા એ પ્રમાણે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કર્યો હતો કે જેમાં માત્ર એક જ લક્ષણને આધારિત એને પ્રયોગ કર્યા હતા, જેમાં એને લીધું હતું અહીંયા આપણા અભ્યાસક્રમ મુજબ ઊંચાઈ વિશે માહિતી આપવામાં આવી છે. હવે વાત કરીએ દ્વિસંકરણનો પ્રયોગ. મેન્ડલે સેમ વડાના છોડનો જ ઉપયોગ કરેલો છે. અહીંયા લખીશું આપણે દ્વિસંકરણનો પ્રયોગ. બરાબર, સેમ બે લક્ષણો આધારિત છે. આ જે બે લક્ષણો જે છે એમાં એમને એક તો બીજનો આકાર અને બીજું લખી લીધું છે બીજનો રંગ, એને આધારે પ્રયોગ કર્યા. ઓકે, વડાના જે બીજ છે એના આકાર અને બીજનો રંગ. આપણને ખબર છે કે કોઈ પણ લક્ષણની બે અભિવ્યક્તિઓ હોય. અહીંયા બે અભિવ્યક્તિની વાત કરવામાં આવે તો બીજનો આકાર જે છે એ ગોળ કે જેનું પ્રભાવી લક્ષણ છે. ઓકે, બીજો જે છે એ છે ખરબચડું બીજ એટલે ખરબચડા બીજ કે જે એનું પ્રચ્છન્ન લક્ષણ છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ શું આવશે કે બીજનો રંગ જે છે, બીજનો રંગ અહીંયા બે સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એના પણ બે અભિવ્યક્તિ આવશે. એક તો આવશે પીળા બીજ, ઓકે, જેનું પ્રભાવી લક્ષણ છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો લીલા બીજ કે જે પ્રચ્છન્ન લક્ષણ છે. ઓકે, હવે શું કર્યું અમને કે બે જે અભિવ્યક્તિઓ છે, બે લક્ષણ જે છે બીજનો આકાર અને બીજનો રંગ, એને આધારે એમને પ્રયોગો દર્શાવ્યા. અહીંયા જોઈશું આપણે કે ગોળ બીજ જે છે એની માટે આપણે કેપિટલ આર સંજ્ઞા વાપરીશું, જેને કહીશું ગોળ બીજ. અહીં લખી દઈએ આપણે કેપિટલ આર માટે ગોળ બીજ. ઓકે, પછી ખરબચડા બીજ છે એની માટે વાપર્યું છે સ્મોલ આર, લખીશું આપણે ખરબચડા બીજ. ઓકે, પીળા બીજ જે છે એની માટે કેપિટલ વાય, લખીશું અહીંયા આગળ પીળા બીજ. ઓકે, આ સ્મોલ વાય જે છે એને લઈશું આપણે લીલા બીજ. બરાબર છે? એટલે આપણે જે લખીશું, જે મેં યુગ્મનજનું બંધારણ લખીશું તો આ પ્રમાણે લખી શકાશે કે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય. એમને શું કર્યું કે ગોળ બીજ ધરાવતા પીળા રંગના બીજ જે છે કે ગોળ પીળા બીજ છે એનું સંકરણ એમને કરાવ્યું કેવા લીલા અને ખરબચડા બીજ સાથે. અહીં લખી શકાશે ગોળ અને પીળા બીજ છે કે જેમનું સંકરણ કરાવ્યું ખરબચડા અને લીલા સાથે. ઓકે, તો અહીંયા આગળ આપણે વિચારીએ જન્યુઓ જે વિચારીશું આ થઈ એમની પિતૃપેઢી. બરાબર છે? આગળ જે આવશે આ બનશે એના જન્યુઓ. કઈ ક્રિયા દ્વારા બનશે જન્યુઓ? અર્ધીકરણ દ્વારા. વિચારીશું અહીંયા આર પ્રકારના, કારણ કે બે સેમ જ છે, અને બીજું આવશે અહીંયા વાય પ્રકારના. ઓકે, બીજી વાત કરીશું અહીંયા પણ સેમ અર્ધીકરણની પ્રક્રિયા થશે અને જન્યુઓ જે બનશે આર અને વાય. ઓકે, હવે શું કરશે એ બંને વચ્ચે સંકરણની ક્રિયા કરાવવામાં આવશે, જે ચાર્ટ સ્વરૂપે અહીંયા દર્શાવીશું. અહીંયા જે બંધારણ બનશે આ બંને ભેગા મળશે. બરાબર, આ બંને ભેગા મળીને જે બનાવશે આર આર કેપિટલ વાય સ્મોલ વાય, આ પ્રમાણેની એની P1 પેઢી જે મળશે, F1 પેઢી જે મળશે કે જેનું બંધારણ જે હશે એ કયા પ્રકારે હશે?
કેપિટલ આર સ્મોલ આર વાય એટલે અહીંયા શું કહી શકાય આ બધા જે છે સમયુગ્મી છે બરાબર આ પણ કેવા છે સમયુગ્મી છે આ કેવા છે વિષમયુગ્મી છે અહીંયા જે મળશે F1 પેઢીમાં જે મળશે અહીંયા આપણે કરાઈશું પરફલનની ક્રિયા F1 પેઢીમાં જે મળશે એનું બંધારણ જોઈએ તો અહીંયા જોઈએ તો કેપિટલ R ની હાજરી છે જેને કારણે જે તે બીડ જે છે એ આપણને ગોળ આકારના મળશે અહીંયા R છે ખરા પરંતુ R કેપિટલ R ની હાજરીમાં તે શું કહેવાશે પ્રચ્છન્નજનન કહેવાશે અહીંયા જોઈએ તો કે કેપિટલ Y અને સ્મોલ y જે છે એમાં કેપિટલ Y ની હાજરી હોવાને કારણે આ Y જનીન જે છે એ પ્રચ્છન્ન બનશે જેને પરિણામે બીજ જે મળશે આપણને પીળા બીજ મળશે બરાબર છે હવે આ બીજ જે છે એનું ફરીથી આપણે સ્વફલન કરાવીશું ઓકે સ્વફલન કરાવીશું જે મળશે આપણે એને ચાર્ટ દ્વારા હવે સમજીશું હવે વાત કરીશું દ્વિસંકરણનો પ્રયોગ જે છે શું જોયું તો આપણે અહીંયા આગળ કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y નું સંકરણ કરવામાં આવ્યું હતું સ્મોલ r સ્મોલ y બરાબર છે આ બીજ કેવા છે ગોળ અને પીળા ઓકે આ બીજ જે છે ખરબચડા અને લીલા છે ઓકે આ બંને વચ્ચે આપણે પરફલન કરાવ્યું આ જે છે આપણી પિતૃ પેઢી બરાબર જન્યોની વિચારણા કરીએ તો અહીંયા કેપિટલ R કેપિટલ Y મળશે સામે બાજુ જોઈશું જન્યો સ્મોલ r અને સ્મોલ y આ થાય આપણા જન્યો ઓકે બંને જન્યો ભેગા મળીને આ પ્રમાણે શું બનાવશે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y આ પણ કેવા છે ગોળ અને પીળા પણ કેવા છે વિષમ યુગ્મી જેનું આપણે કરાવીશું અહીંયા આગળ સ્વફલન એટલે કે એ જ પ્રકારના છોડ સાથે એ પણ કેવા હશે ગોળ પીળા અને વિષમ યુગ્મી આ કેવા છે બધા સમ યુગ્મી આ પણ કેવું છે સમ યુગ્મી હવે શું થયું યાદ રાખો કે ભાઈ અહીંયા જન્યુઓ જે છે એ ચાર પ્રકારના વિચારી શકાય હવે તમને શીખવાડી દઉં છું કે જન્યુ બનાવવા કઈ રીતે તો યાદ રાખો કે ભાઈ એકવાર કેપિટલ R લઈ લો એકવાર સ્મોલ r લઈ લો ઓકે એકવાર આની સાથે જોડીશું કેપિટલ Y ને બીજી વાર જોડીશું સ્મોલ y ને સેમ કેપિટલ Y ને જોડીશું એકવાર બીજી વાર સ્મોલ y ને એટલે જન્યુ જે મળશે આપણને જન્યો જે મળશે એ કેવા હશે તો આપણે પુનેટ સ્ક્વેર બનાવીશું એક તો બરાબર છે પુનેટ સ્ક્વેર દ્વારા જે છે એને આપણે સમજીશું અહીંયા જે ખાના બનશે 16 બનશે સમજાવશું કેમ 16 બનશે સમજી લઈશું પહેલા આપણે પહેલા જે બનાવીશું આ પ્રમાણે બોક્સ બનાવીશું એમાં ઊભા 4 ખાના 2 3 અને 4 ઓકે અને જે આડાની વાત કરીશું 1 2 3 અને 4 ઓકે આ પ્રમાણેનું આપણું બોક્સ બનશે જોઈ લઈએ કે જન્યુ આપણને કેટલા મળશે પહેલા વાત કરીએ R અને Y શું મળશે R Y ઓકે આપણે ખબર છે કે ક્રોસ કરીશું અહીંયા આગળ આપણે કેવા આવશે નર જન્યુ આવશે જે મેથડ આગળ હતી એ પ્રમાણે અહીંયા જે લઈશું એ માદા જન્યુ લઈશું શું લઈશું પહેલા કેપિટલ R કેપિટલ Y ઓકે પછી બીજું શું બનશે આનું આની સાથે તો શું બનશે કેપિટલ R સ્મોલ y ઓકે તો લખીશું આપણે અહીંયા કેપિટલ R સ્મોલ y હવે આ વિચારીશું કેપિટલ સ્મોલ r નું કેપિટલ y સાથે તો શું મળશે કેપિટલ R
સ્મોલ આર કેપિટલ વાય, તો શું બનશે? સ્મોલ આર કેપિટલ વાય, પછી સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. ઓકે, આ થયા નરજન્યુ. સેમ એવા કેવા હશે? માદાજન્યુ હશે. તો અહીંયા શું આવશે? કેપિટલ આર કેપિટલ વાય, આના જેવું છે કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આ પ્રમાણે થશે. ઓકે, અહીંયા જોઈ લો કે જન્યુઓ જે છે 1 2 3 4 પ્રકારના છે. એટલે 4 જન્યુઓ જે છે એ નરજન્યુઓ છે, એ જ પ્રમાણે 4 જન્યુઓ જે છે એ માદાજન્યુ છે. બરાબર? એટલે આપણને જે ફલિતાંડ જે મળશે, જે સંતતિ મળશે, એ ફલિતાંડમાં કેટલા મળશે આપણને? તો કે 4 ગુણ્યા 4 બરાબર 16 ફલિતાંડ મળશે. ક્લિયર? તમને પૂછાય કે દ્વિસંકરના પ્રયોગમાં કેટલા ફલિતાંડ મળે છે? તો 4 ગુણ્યા 4 બરાબર 16 ફલિતાંડ મળશે. એક સંકરમાં શું હતું? તો કે જન્યુ બે પ્રકારના હતા. ઓકે, કયા કયા હોઈ શકે? તો આપણે લખી દઉં ને કે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, પછી બીજું શું હતું? કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. ઓકે, ટૂંકમાં આપણને જન્યુઓ જે મળ્યા હતા એ આપણે જોયું હતું ત્યાં આગળ કે ભાઈ આ પ્રમાણેનું સંકલન કર્યું હતું આપણે, એટલે અહીં જન્યુઓ બે બનશે. આ બે જન્યુઓ આવી ગયા. ઓકે, ફલિતાંડ કેટલા મળશે? 2 ગુણ્યા 2, એટલે 2 કેવા હશે? નરજન્યુ, 2 કેવા હશે? માદાજન્યુ હશે. અને જે મળશે આપણને ફલિતાંડ, જે આપણને 4 મળશે, હતા ને 4, 1 2 3 અને 4. ખ્યાલ આવ્યો? મતલબ ફલિતાંડ જે છે ગણતરી પૂછાય તો તમારે જે જન્યુઓ હોય એનો ગુણાકાર કરી લેવાનો છે. આ તો ખાલી તમને સમજાવવામાં આવ્યું છે. એવું પૂછે કે ત્રિસંકરણનો પ્રયોગ કરવામાં આવે છે, રાઈટ? અને જે ફલિતાંડ કેટલા બનશે? તો કે ત્રિસંકરણ બનશે. તો અહીંયા શક્યતાઓ જે જોઈશું આપણે અહીંયા આગળ 6 થઈ જશે. ઓકે, એટલે કેટલા મળશે? 6 નરજન્યુ અને 6 માદાજન્યુ. જે મળશે આપણને ફલિતાંડ કેટલા મળશે? 36. આ તો ખાલી સમજૂતી આપી છે, આવો કોઈ પ્રયોગ થતો નથી. ઓકે, દાખલા તમને કામ આવશે. હવે જોઈએ ધ્યાનથી, આ ખાનું જે છે એમાં આન્સર કોણ આવશે? આ બેનો ગુણાકાર આવશે. શું લખાશે? કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય. ઓકે, અહીંયા જોઈએ તો કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આપણે સાઈડ પર લખતા રહીશું કે આપણને કયું બંધારણ મળે છે. કેપિટલ આર કેપિટલ વાય. ઓકે, બીજો કયો પ્રકાર મળ્યો આપણને? કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ઓકે, અહીંયા શું મળશે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય લખીશું અહીંયા આગળ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. અહીંયા શું મળશે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. લખીશું અહીંયા આગળ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ઓકે, અહીંયા શું આવશે? કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આવી ગયું છે અહીંયા આગળ. ઓકે, એટલે બીજી વાર લખીશું નહીં. ફરી જોઈશું અહીંયા આગળ કેપિટલ આર સ્મોલ વાય લખીશું અહીંયા આગળ આપણે કેપિટલ આર સ્મોલ વાય. ઓકે, અહીંયા શું આવશે આપણું? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. જે પણ અહીંયા આવી ચૂક્યું છે. ઓકે, ફરી જોઈશું તો અહીંયા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ સ્મોલ વાય. જોઈએ આ પ્રકારનું આવ્યું કે નહીં આવી? કેપિટલ આર સ્મોલ આર નથી આવ્યું, તો શું લખીશું અહીંયા આપણે? કેપિટલ આર સ્મોલ આર અને આ પ્રમાણે લખીશું. ઓકે, પછી શું આવશે અહીંયા? જોઈએ તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. અહીંયા શું મળશે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ જોઈ લઈએ, આ બંધારણ છે. અહીંયા શું છે? કેપિટલ આર
સ્મોલ ઓકે આ મળી ગયું અહીંયા છે અહીંયા શું બનશે કેપિટલ આર એ અહીંયા છે બરાબર છે રિપીટ નહીં કરીએ ફરી જોઈ લઈએ સ્મોલ આર મળશે કેપિટલ વાય શું મળશે સ્મોલ આર કેપિટલ વાય એ પણ બાકી છે આપણું સ્મોલ આર કેપિટલ વાય ઓકે અહીંયા શું મળશે સ્મોલ આર કેપિટલ વાય અહીંયા લખીશું આપણે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય છે ઉદાહરણ કોઈ અહીંયા નથી લખીશું આપણે અહીંયા તો કે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય ઓકે પછી બીજું શું આવશે અહીંયા જોઈ લઈએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય એ પણ છે અહીંયા આગળ કહી ગયું આ રહ્યું ઓકે પછી ફરીથી જોઈશું કેપિટલ આર સ્મોલ વાય એ બંધારણ ક્યાં છે અહીંયા છે ઓકે અહીં જોઈશું સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય જે હવે આવી ગયું છે ઓકે લાસ્ટમાં મળશે સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય ઓકે આ બની ગયું આપણી F2 PD આ થઈ ગઈ આપણી F1 PD આને કહીશું આપણે F1 PD આ બનશે આપણી F2 PD બરાબર છે અહીંયા જન્યુ હું નાખું છું તમને વધારે ક્લિયર દેખી શકાય ઓકે શું બનશે અહીંયા આપણું F2 PD જોઈ લઈએ એકવાર ફરીથી અહીંયા બીજ કેવા મળશે આપણને ગોળ અને પીળા લખીશું આપણે અહીંયા આગળ ગોળ પીળા ઓકે અહીંયા પણ કેવા મળશે ગોળ પીળા બરાબર છે અહીં કેવા મળશે ગોળ પીળા ઓકે અહીંયા મળશે ગોળ પીળા અહીંયા મળશે ગોળ પીળા અહીંયા મળશે ગોળ અને લીલા ઓકે બીજો પ્રકાર આપણો આવશે ગોળ અને લીલા ઓકે અહીંયા ક્યાં મળશે ગોળ અને પીળા અહીંયા મળશે આપણને ગોળ અને લીલા એકવાર આવી ગયું છે અહીંયા મળશે ગોળ પીળા અહીંયા મળશે ગોળ પીળા અહીંયા મળશે ખરબચડા પીળા પીળા અહીંયા મળશે ખરબચડા પીળા અહીં મળશે ગોળ પીળા અહીંયા મળશે ગોળ અને લીલા ગોળ અને લીલા એ પણ આવી ગયું છે અહીંયા મળશે ખરબચડા પીળા એ પણ આવી ગયું છે લખીશું ખરબચડા અને પીળા અહીં મળશે ખરબચડા અને લીલા અહીં લખીશું ખરબચડા અને લીલા ચલો આપણે હવે ગણતરી કરીશું આ થયાના સ્વરૂપ પ્રકારનું પ્રમાણ આ થયાનું તમને કીધું તો કોઈ પણ પ્રયોગને અંતે એનું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર જે છે એ જાણવો જરૂરી છે આ થયાનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ બરાબર આ જે છે એ છે જનીન પ્રકારનો પ્રમાણ આ પ્રમાણ લખી દઈશું આપણે ઓકે જોઈ લઈએ પહેલા જનીન પ્રકાર જોઈ લઈએ કેપિટલ આર કેપિટલ વાય કેટલા છે એવા તો કે એક જ છે બરાબર હવે કેપિટલ આર સ્મોલ વાય આ પ્રમાણે જોવાના તો કેટલા છે એક અહીંયા એક નંબર આપીશું આપણે ઓકે બીજું કયું છે અહીંયા નંબર 2 આપીશું અહીંયા ઓકે કેપિટલ આર બે વાર હોય એવા નથી એટલે અહીંયા લખીશું આપણે 2 ઓકે અહીં જોઈશું કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ એમાં 1 ઓકે પછી અહીંયા કેપિટલ આર સ્મોલ આર છે પરંતુ સ્મોલ વાય છે અહીંયા આગળ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર અહીંયા આવશે 2
ઓકે, કેપિટલ આર સ્મોલ અહીંયા આવશે 2. આ જે બીજ છે એ પણ બે જેટલા છે. અહીંયા જોઈશું કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય જોઈ લઈએ આપણે. તો કે કેપિટલ આર સ્મોલ વાય એક લખીશું અહીંયા આગળ, પછી અહીંયા આગળ કેપિટલ આર સ્મોલ વાય આ બીજું બનશે આપણું, બરાબર છે. આની આવે પછી કેપિટલ આર સ્મોલ વાય એ 3 બનશે. ઓકે, અહીંયા કેપિટલ આર સ્મોલ વાય આ 4 બનશે. ઓકે, કેપિટલ આર સ્મોલ વાય નથી એટલે બનશે કુલ અહીંયા આપણને આ જે બ્રિજ જે છે કયા પ્રકારના 4 જેટલા મળશે. ક્લિયર? હવે જોશું કેપિટલ આર સ્મોલ વાય તો અહીંયા આપણે અહીંયા ઓકે, બાકી રહી ગયા સાઈડમાં કોઈ કેપિટલ આર કેપિટલ વાય એટલે કે અહીંયા 1 લખીશું આપણે. ઓકે, છે બીજું કોઈ? ના. તો અહીંયા મળશે આ એક પ્રકારનું. હવે જોઈએ કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર બાકી છે લાઈનમાં કોઈ? ના. અહીંયા બાકી છે? ના. અહીંયા લઈશું 1. અહીંયા મળશે આપણને 1. ઓકે, હવે સ્મોલ આર સ્મોલ વાય જે અહીંયા મળશે 1 જ છે. ઓકે, અહીંયા લખીશું 1. આ પણ 1 જ મળશે, 1 લખીશું. ઓકે, આ 2 છે 1 and 2. અહીંયા આવશે 2. ઓકે, આ છે 1 જ એટલે આવશે 1. સરખી જે લખવું હોય આ જનીન પ્રકાર જે છે તો કે કેપિટલ આર કેપિટલ વાય જે મળશે આપણને 1 જેટલા. ઓકે, લખી શકાય. તમારે વ્યવસ્થિત લાઈનમાં એને લખવાનું છે, બરાબર. 1 જેમ 2 જેમ 2 જેમ 4 જેમ 1 જેમ તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ દ્વિસંકરણના પ્રયોગમાં કેપિટલ આર સ્મોલ આર વાય કેપિટલ વાય નું કેટલા પ્રમાણમાં જનીન પ્રકાર મળે છે તમને ખબર હોવી જોઈએ 4 પ્રકારે. એ માટે તમને આ ટેબલ પહેલા રફલી દોરવું પડશે. એને આધારે તમે આ પ્રમાણ જણાવી શકીશું. તમને 1 માર્ક્સના એમસીક્યુમાં પૂછાય કે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય જનીન પ્રકારના સંખ્યા કેટલી, તો કેટલી આવશે? 2. ખ્યાલ આવ્યો? એટલા માટે મેં દર્શાવ્યું છે આ છે એનો જનીન પ્રકાર છે. જનીન પ્રકારમાં જનીનો કયા પ્રકારે છે એ દર્શાવવામાં આવે છે. આ સ્વરૂપ પ્રકારની વાત કરવામાં આવે તો ગોળ ને પીળા બીજ કેટલા? તો કે 1 2 3 4 5 6 7 8 9 કેટલા મળશે આપણને? 9. ઓકે, ગોળ અને લીલા કેટલા? તો કે 1 2 ઓકે, ગોળ અને લીલા કેટલા છે? 3. ઓકે, એટલે લખીશું આપણે 3. ખરબચડા અને કીડા કેટલા? તો કે 1 2 3 એટલે લખીશું આપણે 3. ખરબચડા અને લીલા કેટલા? ઓન્લી 1 એટલે કે 9 જેમ 3 જેમ 3 જેમ 1. આ થયો એનો સ્વરૂપ પ્રકાર, બરાબર. આ થયો 1 જેમ 2 જેમ 2 જેમ 4 જેમ 1 જેમ 1 જેમ 1 જેમ 2 જેમ 1 જેમ જે હશે જનીન પ્રકાર. આને આધારે કહી શકાય કે આ જે છે એનો સ્વરૂપ પ્રકાર 9 જેમ 3 જેમ 3 જેમ 1 સ્વરૂપે આપણને F2 પેઢીમાં નવી સંતતિ સર્જાશે એના વિશેની માહિતી આપવામાં આવે છે. ઓકે, આ થઈ ગયું F2 પેઢી. એની F1 પેઢી જેનું આપણે કરાવ્યું હતું અહીંયા આગળ સ્વફલન. ઓકે, તમને આ MCQ માટે મોસ્ટ આઈએમપી છે. તમને આ ફંડા ક્લિયર હશે, તમને આ એકદમ ઈઝી પડશે. ઓકે, એટલું યાદ રાખવાનું કે 1 2 3 4 5 6 7 8 9 9 શક્યતાઓ બને છે. તમારે પ્રમાણે એને અરેન્જ કરવાની છે અને MCQ જે પણ પ્રકારના પૂછાય તમારે એના વિશે લખવાનું. દ્વિસંકરણનો પ્રયોગ છે એને આધારે એક નિયમ આપવામાં આવ્યો છે જેને કહીશું મુક્ત વિશ્લેષણનો નિયમ. આપણે આગળ જોઈ ચૂક્યા છે એ મુજબ એક સંકરણના પ્રયોગને આધારે આપણને પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે દ્વિસંકરણના પ્રયોગ પરથી આપણને મુક્ત વિશ્લેષણનો નિયમ આપવામાં આવ્યો છે. લખીએ કે જ્યારે બે લક્ષણો આધારિત પ્રયોગ કરવામાં આવે, બે લક્ષણો આધારિત પ્રયોગ કરવામાં આવે ત્યારે
શું આવશે? બે લક્ષણો આધારિત પ્રયોગ કરવામાં આવે ત્યારે દરેક જોડ માનું લક્ષણ અન્ય જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે. તેને આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય. અહીંયા શું કહે છે કે જ્યારે બે લક્ષણોને આધારિત પ્રયોગ કરવામાં આવે, આપણા કિસ્સામાં અહીંયા આગળ સમજો કે ભાઈ કોઈ આ એક લક્ષણ છે, એના માટેના આ રંગસૂત્ર છે. ઓકે ઓકે જે ધારો કે બે લક્ષણો આધારિત પ્રયોગ કરવામાં આવે ત્યારે દરેક જોડમાંનું લક્ષણ, અહીંયા સમજો કે ગોળ બીજ માટેનું અહીંયા લક્ષણ છે, એને આપણે કહીશું કેપિટલ R. એ જ પ્રમાણે અહીંયા સ્મોલ r છે. બરાબર છે. બીજા વાત કરવામાં આવે તો કે અન્ય જોડ જે છે, જે લીધું આપણે બીજનો રંગ, તો અહીંયા જે છે એ કેપિટલ Y છે, અહીંયા જે છે સ્મોલ y છે. ઓકે, તો કે બે લક્ષણો આધારિત પ્રયોગ કરવામાં આવે ત્યારે દરેક જોડમાંનું લક્ષણ, આ લક્ષણ કયું છે આપણું અહીંયા આગળ? તો કે જે તે બીજના આકાર માટેનું છે. આ લક્ષણ જે છે જે તે બીજના રંગ માટેનું જોડમાંનું લક્ષણ, એટલે કે આકાર માટેનું લક્ષણ અન્ય જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે. આપણે અહીંયા જોયું કે અહીંયા લક્ષણો બે આધારિત હતા, અહીંયા રંગ અને આકાર બંનેની માહિતી આપી, તો આપણને જે રિઝલ્ટ મળે છે એમાં શું હોય તો કે આકાર જે છે એ રંગથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે. એટલે એવું નથી હોતું કે માત્ર આકાર પ્રભાવી બતાવશે, જેની સામે રંગનું લક્ષણ દેખાતું નથી. સમજણ પડી? અહીંયા શું છે કે આકાર માટેના જે જનીનો જે છે તે રંગ માટેના જનીનોથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે. એવું નથી હોતું કે આકારના જનીનો જે છે એ રંગ માટેના જનીન પર પ્રભાવી અસર બતાવે છે, એવું જોવા મળતું નથી. એટલે દરેક લક્ષણ જે છે એ અન્ય લક્ષણથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે, જે આપણે ઓલરેડી ક્યાં જોયું? વિશંકરણના પ્રયોગમાં એના વિશે આપણે માહિતી મેળવી છે. ઓકે, સમજણ પડી કે ના પડી? અહીંયા શું છે કે એક જોડીમાં દરેક જોડીમાંનું લક્ષણ, અહીંયા વાત કરીએ આપણે કે આકારનું લક્ષણ જે છે અન્ય જોડના લક્ષણ, એટલે વાત કરીએ રંગથી કેવું છે? સ્વતંત્ર છે. આપણને જે અભિવ્યક્તિ મળી હતી, સપોઝ કે આ પ્રમાણે મળ્યું, તો અહીંયા આપણને આકારોના પણ લક્ષણ બતાવશે અને અહીંયા આગળ રંગ માટેના પણ જનીનો જવાબદાર છે. આવું થોડી મળે છે આપણને કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R, કેપિટલ R. આ પ્રકારની સંભાવના મળતી નથી. એ જ પ્રમાણે કેપિટલ Y, કેપિટલ Y, કેપિટલ Y આ પણ શક્ય નથી. એટલે કે બંને લક્ષણો જે છે એકમેકથી કેવા? સ્વતંત્ર રીતે ઉતરી આવે છે, જેને કહીશું આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ. પૂછાય તમને 2 માર્ક્સમાં, તમારે આના વિશે સમજૂતી આપવાની છે. કરીશું એક નવો નિયમ છે અપૂર્ણ પ્રભુતા. જેને આપણે કહીશું ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. ઓકે, જોઈ લઈએ. આ જે નિયમ જે છે એ કાર્લ કોરેન્સ દ્વારા આપવામાં આવ્યો હતો. બરાબર છે. શું કહેવામાં આવે છે કે વૈકલ્પિક કારકો તેમના યુગ્મ કારકો ઉપર પ્રભાવી હોતા નથી. ઓકે, આ નિયમ થયો. સમજીશું આપણે પહેલા ઉદાહરણ દ્વારા સમજી લઈએ, તમને વધારે ખ્યાલ આવશે. કે કાર્લ કોરેન્સ દ્વારા આ નિયમ આપવામાં આવ્યો હતો. એમના મંત મુજબ શું હતું કે વૈકલ્પિક કારકો તેમના યુગ્મ કારકો પર પ્રભાવી હોતા નથી.
આ જે નિયમ જે દર્શાવવામાં આવે છે એનો પ્રયોગ બે પ્રકારના પુષ્પ પર કરવામાં આવ્યા હતા. બે પુષ્પો પૈકી એક હતું મિરાબિલિસ જલાપા, જેને આપણે 4 o'clock તરીકે ઓળખીએ છીએ, કારણ કે આનું પુષ્પ જે છે એ 4 વાગે ખીલે છે. ઓકે, એટલે એને 4 o'clock ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું હતું શ્વાન પુષ્પ. ઓકે, આ શ્વાન પુષ્પ છે જેને કહીશું આપણે સ્નેક ડ્રેગન. ઓકે, આવા નામ છે. હવે ધ્યાનથી જુઓ, આ બે નામ તમે નેટ પર સર્ચ મારશો તમને એના પુષ્પો કેવા છે એના વિશે માહિતી મળશે. આ બંને જે છે એની પર અપૂર્ણ પ્રભુતાના પ્રયોગનું કરવામાં આવ્યો હતો. હવે જે આ કાર્લ કોરેન્સ જે છે એને મિરાબિલિસ જલાપા પર પ્રયોગ કર્યો. ઓકે, એમને શું કર્યું કે ભાઈ જો લાલ પુષ્પ લીધા એક તો પ્રયોગમાં મિરાબિલિસ જલાપાના લાલ પુષ્પનું સંકરણ કરાવ્યું એમને મિરાબિલિસ જલાપાના સફેદ પુષ્પ પર. ઓકે, અહીંયા લાલ પુષ્પ છે એની માટે કેપિટલ R વાપરીશું. સફેદ પુષ્પ માટે સ્મોલ r. લાલ પુષ્પ આ થયું આપણું સફેદ પુષ્પ. અહીંયા લઈશું કે કેપિટલ R જેનું સંકરણ કરાવવામાં આવ્યું સ્મોલ r સાથે. સેમ એ પ્રમાણે અહીંયા સકે શું મળશે આપણને જન્યુમાં કેપિટલ R મળશે. અહીંયા શું મળશે કે સ્મોલ r. ઓકે, જોઈ લઈએ પ્રયોગ કે જે મિરાબિલિસ જલાપા પર કાર્લ કોરેન્સે જે પ્રયોગ કર્યો એમાં પિતૃપેઢી જે છે પિતૃપેઢીની વાત કરવામાં આવે તો કે લાલ પુષ્પ જે છે એનું સંકરણ સફેદ પુષ્પ પર કરવામાં આવ્યું. આ લાલ પુષ્પ છે, આ છે સફેદ પુષ્પ ધરાવતો છોડ. ઓકે, જે જન્યુઓ મળે છે સેમ એજ પ્રમાણે જન્યુઓ મળશે અહીંયા r પ્રકારના, અહીંયા સ્મોલ r પ્રકારના. આ થઈ ગયા આપણા જન્યુઓ. ઓકે, આ બંને સંગ ભેગા મળશે અને આ પ્રકારે શું મળશે આપણને F1 પેઢી. જો મેન્ડલના પ્રયોગ અનુસાર વાત કરવામાં આવે તો જો આ પ્રકારનું બંધારણ હોય તો જે પુષ્પ મળે તે લાલ હોવું જોઈએ મેન્ડલ અનુસાર, પરંતુ એવું જોવા ન મળ્યું. જે પુષ્પ મળ્યું હતું તે હતું ગુલાબી રંગના. ખ્યાલ આવ્યો? મેન્ડલના અનુસાર જે પુષ્પ અહીંયા મળે છે આ બંધારણ ધરાવે તો અહીંયા R પ્રભાવી હોય તો એની અહીંયા દર્શાવીશું આ પ્રભાવી હોય તો આની અસર છુપાઈ જશે અને જે પુષ્પ મળશે આપણને લાલ રંગનું મળવું જોઈએ, પરંતુ એમ ન બન્યું. જે પુષ્પ મળે છે એ ગુલાબી રંગનું મળે છે. ફરીથી હવે જોઈ લઈએ કે ભાઈ આ R જે છે એનું ફરી શું કરવાનું છે આપણે સ્વફલન કરાવીશું. બરાબર, સ્વફલન કરાવીએ. સ્વાભાવિક છે, બે જન્યુઓ છે એટલે શું મળશે આપણને 4 ફલિતાન મળશે. બરાબર છે, એમાં આપણે પુનેટ સ્ક્વેર બનાવીશું. 4 આડા ખાના, 2 આડા ખાના અને 2 ઊભા ખાના. ઓકે, અહીં દર્શાવીશું આપણે જન્યુ. ઓકે, અહીંયા આવશે નર જન્યુ, અહીંયા આવશે માદા જન્યુ. બરાબર, કયા કયા હોઈ શકે તો કે એક તો R પ્રકારનું હોઈ શકે અથવા તો સ્મોલ r પ્રકારનું હોઈ શકે. અહીંયા પણ સેમ R પ્રકારનું હોઈ શકે અને સ્મોલ r પ્રકારનું હોઈ શકે. જોઈએ આપણે અહીં શું મળશે આપણને R પુષ્પ ક્યુ મળશે આપણને અહીંયા લાલ રંગનું મળશે. અહીંયા બનશે R સ્મોલ r પુષ્પ મળશે આપણને અહીંયા ગુલાબી રંગનું મળશે. અહીંયા વિચારીએ તો કેપિટલ R સ્મોલ r. અહીંયા પુષ્પ મળશે આપણને ગુલાબી રંગના મળશે. અહીંયા વાત કરીએ કેપિટલ R સ્મોલ r પુષ્પ જે મળે છે અહીંયા સફેદ રંગના મળે છે. બરાબર, સ્વરૂપ પ્રકારની વાત કરવામાં આવે આ પ્રકારના પ્રયોગમાં આ થઈ ગઈ આપણી F2 પેઢી. સ્વરૂપ પ્રકારની વાત કરવામાં આવે તો અહીંયા જોઈએ લાલ, ગુલાબી અને સફેદ. લાલ કેટલા મળશે? 1 મળશે. ગુલાબી કેટલા મળે છે? 2 મળે છે. સફેદ કેટલા મળે છે? 1 મળે છે. ઓકે, જનીન પ્રકારની વાત કરીએ
આ પ્રયોગમાં જનીન પ્રકારની વાત કરવામાં આવે તો કે આર આર જે એક પ્રમાણમાં મળે છે, આર સ્મોલ આર જે બે જેટલા મળે છે, સ્મોલ આર કે જે આપણને એક જેટલા પ્રમાણમાં મળે છે. આ થઈ ગયો એનો સ્વરૂપ પ્રકાર, આ છે એનો જનીન પ્રકાર. હવે નિયમ જોઈ લઈશું કે વૈકલ્પિક કારકો તેમના યુગ્મ કારકો પર પ્રભાવી હોતા નથી. એવું કહી શકાય કે લાલ રંગનું જે જનીન જે છે એનું જે યુગ્મ કારક જે છે એટલે કે સફેદ રંગ પર પોતાની પ્રભાવી અસર દર્શાવતા નથી, એટલે કે પ્રભાવી હોતા નથી. બંનેની સંયુક્ત અસર હેઠળ સંતતિનું નિર્માણ થાય છે, એટલે કે બંને સાથે મિશ્ર થઈને અભિવ્યક્ત થાય છે. પરિણામે આપણને જે પુષ્પ મળ્યું એ અહીંયા ગુલાબી રંગનું છે. મેન્ડલ અનુસાર એવું હતું કે જે પ્રભાવી જનીન હોય એની જ અસર જોવા મળશે, પરંતુ કાર્લ કોરન્સ અનુસાર તે શક્ય હોતું નથી. અને શું મળે છે? ગુલાબી રંગ, એટલે કે બે વૈકલ્પિક કારકો જે છે એના યુગ્મ કારકો પર પોતાની પ્રભાવી અસર દર્શાવતા નથી. આ નિયમને કહીશું આપણે અપૂર્ણ પ્રબળતાનો નિયમ. આ પણ મોસ્ટ એમપી છે એક્ઝામ માટે. તમને પૂછાય, શ્વાન પુષ્પનું ઇંગ્લિશ નામ પૂછાય, મિરાબિલિસ ઝલાવા પૂછાય, કોને પ્રયોગ કર્યો એ પૂછાય. ઓકે, આ પ્રમાણે તમારે પ્રયોગને દર્શાવવાનો છે.